જે પ્રશ્ન જે છે એ છે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના કારણે ભારતમાં થયેલા વહીવટી ફેરફારો જણાવો. 1857નો સંગ્રામ આમે તે મેં આની પહેલાં ઘણી બધી જે મેઇન્સ એક્ઝામ માટેની ટેકનિક બનાવેલી છે કે ફોલ્ડર ટેકનિકને કીવર્ડ ટેકનિકને, તો એ બધાની અંદર પણ મેં આનું જ એક એક્ઝામ્પલ લીધેલું હતું કે 1857નો સંગ્રામ જે છે એની ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછાય છે અને આને જે છે કઈ રીતે ડીલ કરવું. બરાબર. હવે જો ઓલરેડી GS2માં મેં તમને ઘણી બધી ટેકનિક શીખવાડેલી છે. પહેલાં તમારે આનું એક ઇન્ટ્રોડક્શન લખવું પડે. તો ઇન્ટ્રોડક્શન તમે શું લખી શકો? તો ઇન્ટ્રોડક્શન પહેલાં તો તમે આનું એ લખી શકો કે 1857નો જે સંગ્રામ જે છે એનું સિગ્નિફિકન્સ છે, એનું મહત્ત્વ શું હતું? તો કે એનું ઘણું બધું મહત્ત્વ હતું અને ઇન્ડિયન હિસ્ટ્રી, ભારતીય ઇતિહાસની અંદર આ એક લેન્ડમાર્ક મૂવમેન્ટ હતી અથવા તો વોટર સાઇડ મૂવમેન્ટ હતી અથવા તો જે છે એ રિવોલ્યુશનરી પગલું હતું કે જે ભૂતકાળમાં ક્યારેય થયું ન હતું. આવું એક એનું મહત્ત્વ તમે દર્શાવી શકો. પણ બીજું હું તમને એક ઇનોવેટિવ એપ્રોચ દર્શાવું. ઇનોવેટિવ એપ્રોચ એટલે શું? તો તમે અહીંયા તમે શું કહી શકો? તો કે 1857નો સંગ્રામ જે છે ને એ ભારતીય ઇતિહાસની એક મહત્ત્વની ઘટના હતી અને જેણે આવનારા પરિવર્તનોને જે છે એ સુનિશ્ચિત કરેલા હતા, એની માટેનો પાયો નાખેલો હતો. પણ બીજો ઇનોવેટિવ અપ્રોચ શું છે કે 1857નો સંગ્રામ જે છે ને તો એની ઉપર અલગ અલગ ફ્રીડમ ફાઇટરે અલગ અલગ વ્યૂ આપેલા હતા. જેમ કે જવાહરલાલ નહેરુએ એને અલગ વસ્તુ કીધેલી હતી. જેમ કે વીર સાવરકર જે છે એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ કીધેલો હતો. લોકમાન્ય તિલક જે છે એને અલગ વસ્તુ કીધેલી હતી. 1857 ઉપર તો આજે વીર સાવરકરે એક પુસ્તક પણ લખેલી હતી. બરાબર. તો તમે એવા થિંકરના નામથી જે છે એ સ્ટાર્ટ કરી શકો છો કે ભાઈ આ થિંકર જે છે ફ્રીડમ ફાઇટર કે આ ફ્રીડમ ફાઇટર જે છે એણે આના વિશે કીધેલું હતું. આટલું લખ નાખો એટલે તમારું ઇન્ટ્રોડક્શન જે છે એ પૂરું થઈ જાય. બરાબર. ઇન્ટ્રોડક્શનમાં પછી બહુ ઝાઝું આવે. પણ હવે બીજું મોસ્ટ ટાઈમથી આપણે વાત કરીએ ને તો આની અંદર વહીવટી સુધારા જે છે એ પૂછેલા છે. વહીવટી સુધારા એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ. જ્યારે કોઈ પણ વાર આવો ક્વેશ્ચન આવે તો તમારે શું કરવાનું? હવે હું તમને થોડીક એની હિન્ટ અને એ બધું આપું. બહુ પહેલાં સાલો પહેલાં કહી દીધું છે મેં કે કીવર્ડ ટેકનિક અત્યંત મહત્ત્વની છે. કીવર્ડને તમારે અન્ડરસ્ટેન્ડ કરી નાખવાનું. માની લો કે હવે તમને ક્વેશ્ચન ખબર નથી, તમે કંઈ વાંચ્યું નથી કે કંઈ ખબર નથી પડતી. બરાબર. અથવા એટલું બધું તમારી પાસે નોલેજ નથી, તો તમારે કઈ ટેકનિક, કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો. કીવર્ડ અહીંયા શું આપેલો છે કે તમારે વહીવટી સુધાર લખવાના છે. એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ લખવાના છે. તો પહેલાં તમે વિચારો કે એડમિનિસ્ટ્રેશન વહીવટની અંદર આવે શું? વહીવટ કોને કહેવાય? કઈ વસ્તુને વહીવટ કહેવાય? તો પહેલાં તો આપણે વહીવટની અંદર વાત કરીએ. બરાબર. તો જે વહીવટની અંદર એક તો પહેલાં શું આવે? તો કે પોલિટિકલ ફ્રેમવર્ક, રાજનીતિક માળખાની અંદર શું આવે? તો કે ગવર્નર જનરલ હતા. બરાબર. ગવર્નર જનરલ હતા. એની બદલે શું લઈ દીધા? તો કે એની બદલે વાયસરોય લઈ દીધા. તો આ શું થયું? આ વહીવટી ફેરફાર જ છો ને. તમે જોયું એક વસ્તુ, આપણે ડાયરેક્ટ ક્વેશ્ચનના પોઈન્ટ નથી લખતા, પણ આપણે જે છે એ વહીવટ શબ્દ જે છે, તો વહીવટ શબ્દની અંદર કઈ વસ્તુ આવે? એના કયા સબ પાર્ટ પડે? એના કયા હેડિંગ બને? કયા સબ હેડિંગ બને? કયા ફોલ્ડર બને? કયા સબ ફોલ્ડર બને? એ આપણે જોઈએ છે. બરાબર. તો પહેલો પોઈન્ટ આપણને શું બનશે કે વહીવટી માળખું એટલે શું? તો કે વહીવટની અંદર પહેલાં તો આવશે કે પોલિટિકલ ફ્રેમવર્ક, પોલિટિકલ સ્ટ્રક્ચર કેવું હતું? તો પોલિટિકલ સ્ટ્રક્ચર જે છે એ ચેન્જ કર્યું. ગવર્નર જનરલની બદલે વાયસરોય લે. બીજું, વાયસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એ જે છે એની અંદર સુધારા વધારા કર્યા. બરાબર. બીજી વસ્તુ, ત્રીજું ફોલ્ડર તમે એ બનાવી નાખો કે એક કેબિનેટ સેક્રેટરીની પોસ્ટ જે છે અથવા સેક્રેટરી ઓફ ઇન્ડિયા એની પોસ્ટ જે છે એનું નિર્માણ કર્યું. તો આ એક રીતે શું થઈ ગયું? પોલિટિકલ બાબત જે છે થઈ ગયું. બીજી વાત કરીએ વહીવટની અંદર બીજી વસ્તુ શું આવે? વહીવટની અંદર બીજી કઈ વસ્તુ આવે? તો વહીવટની અંદર પહેલાં તો બીજી એક વસ્તુ એ આવે પોલિસી મેકિંગ, નીતિ નિર્માણ કઈ રીતે કરવું, નીતિ નિર્માણ કરવા માટેનું પ્રક્રિયા કઈ રીતે કરવી. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ વહીવટની અંદર શું આવે? તો ત્રીજી વસ્તુ વહીવટની અંદર એ આવે પહેલાં તો પ્રાચીન સમયથી જ તે અથવા તો અત્યારે જોઈએ, અત્યારે ભારતનું વહીવટ કેવું છે? તો કે ત્રિસ્તરીય છે. ત્રિસ્તરીય એટલે કેવું? તો કે ત્રિસ્તરીય એટલે કે કેન્દ્રીય લેવલ, રાજ્ય લેવલ અને નીચે જે છે એ પંચાયતી રાજવાળું જે છે, અને પ્રાચીન સમયથી આપણે જોઈએ ને મૌર્ય સમયથી કે એની પહેલાંથી ગમે ત્યારથી તો લગભગ ત્રિસ્તરીયની આજુબાજુ જોવા મળતું હોય છે. એની અંદર જ થોડા ઘણા સુધારા થતા હોય છે. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ કે ત્રિસ્તરીય વ્યવસ્થા જોવા મળતી. તો એ સમયે પણ થોડી ઘણી ત્રિસ્તરીય પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હશે. તો એ સમય કેવી હતી? તો કે પહેલાં તો એક સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન હતું. એની નીચે શું હતું? તો કે પ્રોવિન્સ એટલે કે અલગ અલગ પ્રાંત હતા. અને એની નીચે એક બીજું શું હતું? તો કે આજે રજવાડાઓ હતા. બરાબર. રજવાડાઓ.
તો આ બધાની અંદર જે સુધારો વધારો કરે એને શું કહેવાય? એને તો એડમિનિસ્ટ્રેટિવ વહીવટી સુધાર કહેવાય કે એને તો વહીવટી સુધાર કહેવાય. તો એની અંદર શું શું સુધારા કર્યા એ તમારે લખવાનું. બીજું એક ફોલ્ડર તમે કયું બનાવી શકો? તો બીજું એક ફોલ્ડર વહીવટની અંદર બીજું શું આવે? વહીવટની અંદર એક બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આવે? તો કે લો એન્ડ ઓર્ડર. કોઈ પણ વહીવટ વિશે તમારે લખવું હોય તો લો એન્ડ ઓર્ડર વિશે લખવું પડે. લો એન્ડ ઓર્ડર એટલે શું? તો કે આર્મી, મિલિટરી જે છે તો કે મિલિટરી રિફોર્મ કર્યા હતા. ગુજરાતીમાં જેને કહીએ તો લશ્કરી સુધાર કર્યા હતા. કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કર્યા હતા. અંગ્રેજોએ શું કર્યું? કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કર્યા અને ભવિષ્યમાં બીજો આવો કોઈ બળવો ન થાય એવી નિશ્ચિત કરી. એવું જે છે એ સુનિશ્ચિત કર્યું. એટલે લો એન્ડ ઓર્ડર જે છે એ વધુ મજબૂત કર્યું. આર્મી જે છે આર્મીની અંદર રિફોર્મ લાયા. આર્મીની અંદર જે છે એ રિફોર્મ લાવી દીધા. બરાબર. તો આ તમારું એક ફોલ્ડર બનવું જોઈએ. આ જેટલી વસ્તુ હું બોલું છું એ તમારા ફોલ્ડર બનવા જોઈએ, જેની ઉપર તમારે બોક્સ મારવાનું. કેમ? કારણ કે એક્ઝામિનર તમારો આન્સર વાંચે તો ડાયરેક્ટ જ એ બોક્સ ઉપર તમારી એની નજર જવી જોઈએ. આર્મીની અંદર જે રેશિયો એ ચેન્જ કરી નાખ્યો. કયો રેશિયો? તો કે ઇન્ડિયન અને યુરોપિયનનો જે રેશિયો હતો એ ચેન્જ કરી નાખ્યો. પહેલાં માની લો કે એક ઇન્ડિયન ઉપર એક યુરોપિયન હતો. એક્ઝામ્પલ આપું છું, બરાબર. તો એ ચેન્જ કરી નાખ્યો. અથવા તો માની લો કે એક યુરોપિયન ઉપર 5 ઇન્ડિયન હતા તો એ ફેરવી નાખ્યા. ઇન શોર્ટ, ઇન્ડિયન જે છે એની સંખ્યા ઘટાડી અને યુરોપિયનની સંખ્યા જે છે એ વધારી. પહેલી વસ્તુ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ આર્મી, લશ્કર, જે ડિફેન્સ, લો એન્ડ ઓર્ડર, આર્મી અને જે લશ્કર જે છે એની જ વાત કરીએ તો એની અંદર બીજું આ લોકોએ શું કામ કર્યું હતું? તો કે આર્મીની અંદર જે કી પોસ્ટ એટલે કે જે મહત્વની મોટા પદ હતો, જેમ કે શસ્ત્રાગારવાળું પદ, લશ્કરવાળું પદ, જે હથિયારોવાળું પદ કે જ્યાં વેપન્સ ને હથિયાર ને એ બધું, એટલે કે શસ્ત્રાગારવાળું પદ, એ બધી જગ્યાએ ભારતીયોનો પ્રવેશ બંધ કરી દીધો કે હવે અહીંયા જે છે એ ભારતીયોને મૂકવામાં જ આવશે નહીં. એટલે કે અહીંયા ઇન્ડિયન લોકો જે છે એની એન્ટ્રી જે છે એ બંધ કરી દીધી. બરાબર. તો આ પણ શું થઈ ગયું? આ પણ એક વહીવટી બાબત જ થઈ ગઈ. પછી પોલિસી મેકિંગની જે આપણે વાત થઈ, બરાબર. પોલિસી મેકિંગ એ વહીવટની અંદર આવે. બીજી એક ખાસ વાત કરીએ તો આ લોકોએ બીજું એક શું કર્યું? તો કે ભારતની જે રિલિજિયસ મેટર, ધાર્મિક નીતિ જે છે, એની અંદર દખલગીરી કરવાનું બંધ કરી દીધું. ધાર્મિક નીતિ જે છે એની અંદર દખલગીરી કરવાનું બંધ કરી દીધું. કારણ કે 1857નો જે સંગ્રામ થયો એનું એક કારણ એ પણ હતું ને, કારણ કે સતી પ્રથા વિરોધી કાનૂન લાવેલા હતા, વિધવા પુનઃ લગ્ન વિરોધી કાનૂન લાવેલા હતા. ક્રિશ્ચન મિશનરી જે છે, ખ્રિસ્તી મિશનરી લોકો એ ભારતીય લોકોને રિલિજિયન કન્વર્ટ કરતા હતા, ધર્મ બદલાવાનું કામ કરતા હતા. તો એ પણ એક આનું કારણ હતું. બરાબર. તો આ લોકોએ એ પણ બંધ કર્યું અને આપણી ઉપર જે કલ્ચર, સાંસ્કૃતિક પ્રભાવ જે કરતા હતા એ પણ જે છે એ થોડો ઘણો ઓછો કર્યો. બરાબર. તો એ પોઈન્ટ પણ તમે અહીંયા લખી શકો છો. બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ લોકોએ શું કરેલું હતું? તો કે કેન્દ્રીયકરણ, સેન્ટ્રલાઇઝેશન જે છે એને મજબૂત કરેલું હતું, પરંતુ સાથે પ્રોવિન્સ જે છે, અને જે લોકલ એડમિનિસ્ટ્રેશન જે છે એટલે કે મ્યુનિસિપાલિટી ને એ બધું, એને પણ થોડી ઘણી જે છે એ સ્વતંત્રતા આપેલી હતી. 1857 પછી મ્યુનિસિપાલિટી, નગરપાલિકાને એ બધાને સ્વતંત્રતા આપેલી હતી. જેમ કે આપણે વાત કરીએ કે વિઠ્ઠલભાઈ પટેલ ને બીજા અમુક રાજનેતાઓ જે છે ને એ જે તે મ્યુનિસિપાલિટીના સભ્ય હતા. વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર પટેલના ભાઈ, એ બોમ્બે મ્યુનિસિપાલિટીના સભ્ય હતા. બરાબર. તો આ પણ જે છે એ 1857 પછી જ થયેલું હતું. બીજી એક ખાસમાં ખાસ વસ્તુ જોઈએ તો 1857નું બીજું એક કારણ શું હતું? બીજું એક એ પણ હતું, ચલો વહીવટની અંદર બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે. ચલો વહીવટની અંદર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું આવે? તમે વિચારો, વહીવટ કોણ કરશે? કોઈ પણ જગ્યાએ એડમિનિસ્ટ્રેશન વહીવટ કરવાનું છે તો કોણ આવે? અત્યારે કોણ વહીવટ કરે છે? તો વહીવટ કરવા માટે કોણ રાખેલા હોય? કર્મચારીઓ રાખેલા હોય. અને એ કર્મચારીઓને તો આ લોકોએ શું નામ આપેલું હતું? સિવિલ સર્વન્ટ્સ, એટલે કે સંધિ સેવકો. એકદમ ગુજરાતીમાં કહ્યું તો સિવિલ સર્વન્ટ. તો આ જે સિવિલ સર્વન્ટ લોકો જે છે, સિવિલ સર્વિસીસની અંદર પણ રિફોર્મ કરવામાં આવેલા હતા. સિવિલ સર્વિસીસ જે છે એની અંદર રિફોર્મ કરવા હતા. સિવિલ સર્વિસીસ એની અંદર ઘણા બધા રિફોર્મ કરેલા હતા ભારતીયો. બીજું એ કે પહેલાં તો આ જે સિવિલ સર્વિસીસની એક્ઝામ જે છે એ લંડનમાં જ યોજાતી હતી. 1857 પછી એ ભારતની અંદર પણ યોજાવાની જે છે એ ચાલુ થઈ ગઈ હતી. તો આવા અમુક જે છે રિફોર્મ કરેલા હતા. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પહેલાં ક્વેશ્ચનને જેવું પૂછે છે કે 1857ના જે વહીવટી સુધારા જે છે એ લખો. હવે ઘણા બધા મગજમાં એવો પ્રશ્ન હોય કે ભાઈ 1857ના જે કારણો જે છે, સંગ્રામના કારણો, શું એ આમાં લખવાના કે નહીં લખવાના? ઓબ્વિયસ વાત છે, નહીં લખવાના આમાં. કેમ? કારણ કે પૂછેલા જ નથી. વહીવટી સુધારા જેટલા બધા છે, 2 પાના આપેલા છે, તો એટલું ભરાય નહીં. પણ હા, જો તમને કંઈ ખબર જ નથી પડતી, કાંઈ આવડતું જ નથી, કાંઈ યાદ જ નથી આવતું, તો તમારે પછી કારણો લખવા પડે. ગમે એમ પન્ના ભરવા માટે કારણો લખવા પડે. પણ હકીકતમાં ક્વેશ્ચનની ડિમાન્ડ એવી છે જ નહીં. આન્સરની અંદર ક્યાંય પણ કારણો આવે નહીં. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું? કીવર્ડ ટેકનિકનો તમારો ઉપયોગ કરવાનો. તમારે વિચારવાનું વહીવટ એટલે શું, એડમિનિસ્ટ્રેશન એટલે શું, વહીવટના સ્ટેક હોલ્ડર કયા છે. બીજી એક વિડીયો મેં એ પણ બનાવેલો છે
સ્ટેક હોલ્ડર ટેકનિક, હિત ધારકો એટલે કે વહીવટ જે છે તો વહીવટના હિત ધારકો કોણ કોણ હોય, વહીવટ કોણ લોકો કરશે, તો કે વહીવટ કોણ કરશે, પહેલાં તો એક બ્રિટિશરો, બ્રિટિશની જે ગવર્મેન્ટ એની જે પોલિટિકલ બોડી જે છે એટલે કે વાયસરોય ને એ બધા એની એક્ઝિક્યુટિવ બોડી જે છે, બરાબર. બીજું વહીવટ કોણ કરશે, તો કે CS સિવિલ સર્વન્ટ સંધિ સેવકો જે છે. આ ઉપરાંત બીજું કોણ કરશે, તો કે આર્મી એટલે કે જે લશ્કર જે છે એ કરશે. તો બધાને એક પોઈન્ટ લખી નાખો, બધાની અંદર શું શું રિફોર્મ કર્યો એ તમે જે છે એ લખી નાખો, બરાબર. ધર્મની બાબતની એ બધી વસ્તુ જે છે એ તમે લખી નાખો. સેનાનું જે છે એ પુનર્ગઠન કરી નાખ્યું. બીજી વસ્તુ તમને ખ્યાલ હશે કે 1857નો સંગ્રામ થયો ને પછી રાણીનો ઢંઢેરો જે છે એ પીટવામાં આવેલો હતો. પ્રોક્લેમેશન ઓફ ક્વીન વિક્ટોરિયા, બરાબર, એનું ઢંઢેરો જે છે એ પીટવામાં આવ્યો હતો. એની અંદર જે કોઈ પણ જોગવાઈ કરેલી હતી એ બધી હકીકતમાં આ જ હતી, વહીવટી સુધારા જ હતા. એ બધાની અંદર આ વહીવટી સુધારા જે છે એ જ આપવામાં આવેલી હતી. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ 1857નો સંગ્રામ જે છે એ થયો એની પાછળનું એક બીજું કારણ એ પણ હતું કે ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ, ખાલસા નીતિ અને દેશી રજવાડાઓની જમીન જે છે એ હડપી લેવામાં આવતી હતી, એ અંગ્રેજો દ્વારા હડપી લેવામાં આવતી હતી. તો એ નીતિ જે છે ને એ અંગ્રેજોએ બંધ કરી નાખેલી હતી. એટલે કે ખાલસા નીતિ અને બીજી પણ એક નીતિ હતી, ખાલસા નીતિ અને જમીનને હડપવા માટેની જે બીજી વિસ્તારવાદી નીતિ જે છે એની ઉપર એક રીતે થોડી ઘણી લગામ મૂકેલી હતી, બરાબર, થોડી ઘણી લગામ મૂકેલી હતી. તો આ પણ એક પોઈન્ટ તમે લખી શકો છો. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તમે વિચારો અંગ્રેજો તો અહીંયા શાસન કરવા માટે આવેલા હતા, બરાબર. તો એમને આ નીતિ બંધ કરી, તો બીજું શું કર્યું? બીજું એમને ચાલુ કર્યું ડિવાઈડ એન્ડ રૂલ, ડિવાઈડ એન્ડ રૂલ જે છે એ ચાલુ કરી દીધું. ડિવાઈડ એન્ડ રૂલ કઈ રીતે ચાલુ કર્યું? તો કે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે છે ડખા કરાવવાના ચાલુ કરી દીધા. આગળ જતા 1857નો ટાઈમ છે, તમને ખ્યાલ હશે 1905ની અંદર બંગાળનું વિભાજન ને એ બધું કરેલું હતું. તો હકીકતમાં અંદરો અંદર ડખા કરાવવાનું ચાલુ કરી દીધું. ડિવાઈડ એન્ડ રૂલ જે છે એ સિસ્ટમ જે છે એ ચાલુ કરી દીધી, બરાબર. તો આ બધું જે છે એ કોની અંદર આવશે? આ બધી વસ્તુ જે છે એ વહીવટની અંદર જે છે એ આવશે. આ ઉપરાંત બીજું વહીવટની અંદર શું આવે? તો બીજું વહીવટની અંદર આવે પૈસા, કારણ કે વહીવટ કરવા માટે પૈસા જોઈએ. તો કે આર્થિક અને નાણાકીય સુધાર જે છે એ કરેલા હતા. રંગભેદની નીતિ જે છે એ બધું કરેલું હતું. પછી બીજી વાત કરીએ, લેજિસ્લેટિવ રિફોર્મ જે છે એ બધી વસ્તુ જે છે એ પણ કરેલી હતી. ટૂંકમાં ઇન શોર્ટ આ બધા ફોલ્ડર જે છે એ તમારા આન્સરની અંદર જે છે એ આવવા જોઈએ. બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ હતું કે 1857ની અંદર શું કર્યું. અહીંયા તમે ઇન્ટ્રોડક્શનમાં પણ લખી શકો, અથવા ઇન્ટ્રોડક્શન કરતાં તો શરૂઆતના પહેલા પોઈન્ટની અંદર લખી શકો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની આનું શાસન સમાપ્ત કરી દીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી દીધું અને ડાયરેક્ટ કોનું, એટલે કે અને ડાયરેક્ટ તાજનું, ક્વીન રાણીનું શાસન જે છે આવી ગયું. કંપનીનું શાસન સમાપ્ત કરી અને તાજનું શાસન જે છે એ આવી ગયું. તો આ તો શરૂઆતના પોઈન્ટની અંદર જ તમે લખી શકો છો. પછી ભારતના સચિવ, ઇન્ડિયન સેક્રેટરી એવું એક પોસ્ટ બનાવેલું હતું. 1857નો સંગ્રામ ડિટેલમાં તમે જોયેલો હોય તો તમને ખ્યાલ આવે કે ઇન્ડિયન સેક્રેટરી નામનું એક નવું પદ જે છે એનું એક આખી ઓફિસ જે છે સેક્રેટરી ઓફ સ્ટેટ, ઇન્ડિયન સેક્રેટરી ઓફ સ્ટેટ એની જે છે એ રચના કરેલી હતી, બરાબર. તો આ જ બધી વસ્તુ જે છે આવશે. સેનાની અંદર ફેરફાર કર્યા અને રજવાડાઓ પ્રત્યેની નીતિની બધું, બરાબર. વહીવટની અંદર કેન્દ્રીયકરણ પણ કર્યો અને સાથે સાથે જે લોકલ ગવર્નન્સ હતું એની અંદર પણ સુધારા વધારા જે છે એ કર્યા, બરાબર. અને પછી લાસ્ટમાં તમે જે છે એ કન્ક્લુઝન આપી શકો છો. લાસ્ટની અંદર કન્ક્લુઝન તમે શું આપી શકો? તો કે કન્ક્લુઝન પહેલાં તો આ બધી જે વસ્તુ લખીને એ બધાને ભેગી કરી, એ બધાની સમરી કરી અને એનું એકાદ બે લીટીની અંદર જે છે એ કન્ક્લુડ કરી શકો. પહેલો રસ્તો આ છે. અથવા બીજો રસ્તો એ છે કે ભાઈ 1857ની અંદર એક સંગ્રામ થયેલો હતો અંગ્રેજોની વિરુદ્ધમાં. તો હવે એને અત્યારના કન્ટેક્સની અંદર પણ લખી શકો છો કે અત્યારે પણ આપણે એક સંગ્રામ કરવાની જરૂર છે. કોની વિરુદ્ધ? તો કે વિદેશી નીતિઓની વિરુદ્ધ અથવા વિદેશી બાબતોની વિરુદ્ધ. કઈ બાબતો? તો કે અત્યારે પણ આપણે જોઈએ તો ઘણી બધી એવી આપણે એક રીતે આપણે આઝાદ તો થઈ ગયેલા છે, પરંતુ હજી આપણે માનસિક રીતે ગુલામ છીએ. કોલોનિયલ માઇન્ડસેટ ધરાવીએ છીએ, બરાબર. અંગ્રેજી વસ્તુને વેસ્ટર્નાઇઝેશન, પશ્ચિમીકરણને, પશ્ચિમની નીતિઓને એ બધાને હજી પણ આપણે આપણા મગજની અંદર જે છે એ ઘર કરી ગઈ છે. તો આ બધી વસ્તુની વિરોધમાં આપણે સંગ્રામ કરવાની જરૂર છે. અથવા બીજી વસ્તુ કે અત્યારે સોશિયલ મીડિયા અને ઘણી બધી મોટી ટેક જાયન્ટ કંપનીઓ તમે જોઈ લો તો એ બધી વિદેશી છે, વેસ્ટર્ન પશ્ચિમી છે. તો એના વિરુદ્ધમાં આપણે સંગ્રામ કરવાની જરૂર છે અને આપણે આત્મનિર્ભર બની અને આપણા યુવાનો જે છે એ આ પ્રકારની કંપની બનાવી એવું કામ કરવાની જરૂર છે. તો આવું એક ઇનોવેટિવ કન્ક્લુઝન તમે આપી શકો છો. અથવા એવું લખી શકો કે ફરીથી ઇન્ટ્રોડક્શન આપ્યું એની સાથે કનેક્ટ કરતી વસ્તુ લખી શકો કે 1857નો સંગ્રામ એક વોટરશેડ મુવમેન્ટ હતી, એક લેન્ડમાર્ક ઘટના હતી, લેન્ડમાર્ક ઇવેન્ટ હતી અને એની અંતર્ગત આ બધું થયેલું. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને કહેવાનો રહી ગયો 1857. જો 1857નો જે સંગ્રામ હતો ને તો એની અંદર એક બીજું કારણ એ પણ હતું કે જે ટ્રાઇબલ લોકો હતા, ટ્રાઇબલ લોકો અને જે ઇન્ડિજિનિયસ લોકો હતા, એમના અધિકારોને પણ હવે એમને જે છે થોડી ઘણી માન્યતા આપેલી હતી. કારણ કે 1857ના સંગ્રામનું જે કારણ હતું એમાંનું એક કારણ એ પણ હતું કે આ જે ટ્રાઇબલ લોકો, આદિવાસી લોકો જે છે એની જમીન છીનવી લીધેલી હતી અને એમના જમીનના હકો જે છે એ નાબૂદ કરી દીધેલા હતા. કારણ કે એક રીતે જોઈએ તો
આ લોકો ટ્રાઇબલ લોકો જે છે તો એમને તો કલેક્ટિવ ઓનરશિપ નામનો સિદ્ધાંત જે છે એ લાગુ પડતો હતો, બરાબર. તો એની અંદર પણ થોડી ઘણી નીતિઓની અંદર જે છે એ સુધાર કરેલો હતો. તો આવા પોઈન્ટ લખવાના. ફરીથી હું તમને બધા ફોલ્ડર જે છે એ એકવાર કહી દઉં. તમારું મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એડમિનિસ્ટ્રેશન, વહીવટી સુધાર લખવાના હતા. તો વહીવટની અંદર શું આવે એ તમને વસ્તુ જે છે એ ખ્યાલ હોવી જોઈએ. તો વહીવટની અંદર જે બાબતો આવે, બરાબર. પહેલું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જે છે સમાપ્ત કર્યું અને તાજનું શાસન જે છે આવ્યું. પછી આર્મીની અંદર સુધારા કર્યા. પછી જે સિવિલ સર્વિસીસ જે છે એની અંદર સુધારા વધારા કર્યા, બરાબર. પછી ટૂંકમાં ઇન શોર્ટ તમારે વહીવટ જે છે, વહીવટના સ્ટેક હોલ્ડર કોણ હોય એ વિચારવાનું અને એના આધારે આખી વસ્તુ લખવાની. ભારતીય સેનાની અંદર ફેરફાર કરી નાખ્યો. આ જે રેશિયો હતો ઇન્ડિયન અને યુરોપિયનનો રેશિયો જે છે એની અંદર સુધારો લાવ્યા. પછી વાત કરીએ કે પ્રોવિન્સ, રજવાડાની અંદર સુધારો વધારો જે છે કર્યું. તો આ બધી બાબત જે છે એ તમે લખી શકો છો.